જય અંબે જય ભોલે. જો આજે આપણે બનાવવાનું છે ડુંગળી અને ચોખાનું શાક. તો એમાં શું જોઈશે કહું તમને. તો આ ચોખા છે, આ ડુંગળી છે, આ લીલું મરચું છે અને લસણ છે, સુધારી દીધું છે, આ સૂકું મરચું છે, હળદર છે, આ રહી છે વઘાર માટે, આ મીઠું છે અને આ તેલ છે. આટલી વસ્તુ આપણે જોઈશે. તો ચલો હવે બનાવીએ આપણે ડુંગળી ચોખાનું શાક. હવે પહેલાં આપણા ચોખાને હવે ધોઈ લેવા પડશે. ચલો, જો આપણે ચોખામાં પાણી નાખી દીધું, હવે ધોઈ લઈએ એને. ડુંગળી ચોખાનું શાક મસ્ત લાગે. હવે ઉનાળામાં તો આવા હલકા શાક ખાવે સારા. એટલે ચોખાને બે પાણીથી ધોઈ લેવાના. પાણી કાઢી નાખ્યું. જો ગેસ ઉપર આપણે કુકરમાં તેલ મૂકી દીધું છે. તેલ ગરમ થાય પછી રહી નાખશું. પછી આપણે ડુંગળી ચોખાનું શાક વઘાર લઈશું. જો તેલ ગરમ થયું, રહી નાખી દીધી. જો આપણે રહી ફૂટે છે, રહી ફૂટે એટલે આપણે પેલું લસણ અને મરચું નાખી દઈએ. સુધારીને રાખી દે ને. જો આવા આપણે લસણના મરચાં નાખી દઈએ. જો આવા ડુંગળી નાખી દેવાની. કરી નાખો મિક્સ બધું. થોડીક વાર પાકવા દો. ડુંગળીને લસણના મરચાં પાકવા દેવાનું થોડીક વાર. જો હવે આપણે ચોખા નાખી દઈએ. જોયા હતા ને, ડુંગળી ચોખાનું શાક આ રીતે કરવાનું. કરી નાખો મિક્સ બધું. ખાવાનું બહુ મસ્ત લાગે છે. ધીમો કરી નાખો ગેસ. બસ. હવે આપણે મરચું નાખી દઈશું. મરચું નાખ્યું. હળદર નાખી. જો હળદર નાખી. બસ. મીઠું નાખો, માપનું નાખવાનું. મીઠું મીઠું તો પછી ચાખી નાખશું. પાછું થોડુંક જ નાખો. એટલે મીઠું વધારે પડી જાય તો ખાવાનું બગડે બધું. મીઠું બે રીતે માફક જ નાખવું પડે. વધારે પડે તો ખાવાનું ના ભાવે, ઓછું પડે તો ખાવાનું ના ભાવે. એટલે મીઠાનું તો માપ કમ્પ્લીટ રાખવું પડે. હવે પાણી નાખી દો. જો 1 ગ્લાસ પાણી નાખ્યું. પછી આપણે કુકર બંધ કરીને 3-4 સીટી મારી લઈએ. શાક વગાડી દીધું આપણે. જો આપણે કુકર બંધ કરી દઈશું. 3-4 સીટી મારી દઈએ, પછી જોઈ લઈએ. કરી નાખો બેન. જો 5 સીટી થઈ જાય આપણે ગેસ બંધ કરી દઈએ. હવે આપણે કુકર ઠંડુ થાય ને એટલે જોઈ લઈએ. જો હવે આપણે કુકર ઠંડુ થઈ ગયું છે, હવે જોઈ લઈએ. લઈ લો તો આગળ.
જો આપણે શાક થઈ ગયું તૈયાર, ડુંગળી ચોખાનું. લઈ લો ડીશમાં. બની ગયું મસ્ત મજાનું શાક, ડુંગળી ચોખા. જો તૈયાર છે આપણા ડુંગળી ચોખાનું શાક. સારું, હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયો બીજાને મોકલજો. મળીશું નવા વિડીયોમાં. આવજો.